નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં હવે નવી મહામારી માથું ઉંચકી રહી છે. ગુજરાતમાં હવે કોલેરા બીમારી ધીરે ધીરે ફેલાઈ રહી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોલેરાએ દસ્તક આપી હોય તેવી દહેશત ફેલાઈ છે. ત્યારે હવે રાજકોટના ઉપલેટામાં તણસવા ગામે 5 બાળકોના મોત કોલેરાથી થયું હોવાનું અનુમાન છે. ત્યારે આખા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ પાસે 5 બાળકોના મોત થયા છે. ઉપલેટાના ગણોદ પાટિયા અને તણસવા ગામ વચ્ચે આવેલા પ્લાસ્ટિકના અલગ અલગ કારખાનાઓમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકોના મૃત્યુ થયા છે. 1 વર્ષથી 7 વર્ષ સુધીના ઉંમરના બાળકોના મોતના કિસ્સા બન્યા છે. ગત 13 તારીખથી અત્યાર સુધીમાં 5 બાળકોના મોત નિબદ્ધતા તંત્ર દોડતું થયું છે. દુઃખદ ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય શાખા, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ તેમજ અન્ય ટીમો તણસવા ગામે પહોંચી ગઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પીકે સિંહ પણ ટીમ સાથે તણસવા ગામે પહોંચ્યા છે. પાણીના સેમ્પલ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને લીધા છે, જેને લેબમાં મોકલ્યા બાદ સાચું કારણ બહાર આવશે. ત્યારે દુઃખદ ઘટનાને પગલે ભારે માતમ છવાયો છે.